હે ગાઈસ 4 વાગે અચાનક મારી વાઈફ છૂટી ગઈ તો હું મારી વાઈફને પિક કરવા માટે આવી ગયો છે. અહીંથી મારી વાઈફ હે ગાઈસ આજના મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જય શ્રી રામ, જય બજરંગબલી. તો હું જ્યારે તો ફર્સ્ટ માં નોકરી હે ગઈ તો હેલ્મેટ લગાવી દીધું છે ને અહીંયા આગળથી મારી કંપની તરફ જાય છે. હે ગાઈસ સોસાયટીની આગળ નીકળી જાય છે નવાપુરા સોસાયટી ગાય. તો હે ગાઈસ વરસાદનું કોઈ અલગ રહી છે અને કોઈ રીમઝીમ વરસાદ કરે છે અને અહીંયા પાણી વગેરે બહુ ભરાઈ જાય છે ગાઈસ. તો હું નીકળી ગયો વડોદરા રોડ પર ગાઈસ. તો અહીંયા આગળ છે દેખાય છે વડોદરા રોડ ગાઈસ. અહીંયા આગળ છે નવાપુરા બોર્ડ. આ બાજુ મારે રહું છું ગાઈસ. ખેર પછી હું આગળ નીકળી જાઉં છું ગાઈસ. તો રાઈટ સાઈડ પર આવે છે વોલ્ટાસ કંપની ગાઈસ. તો બધા નોકરી જાય છે. પછી હું આગળ નીકળી જાઉં છું ગાઈસ. વરસાદનું કઈ અલગ જ મોસમ રીમઝીમ વરસાદ ગયા છે. પછી લેફ્ટ સાઈડ પર શંકર કંપની ગાઈસ. પછી આવે છે પાછું લેફ્ટ સાઈડ પર હનુમાન દાદાનું મંદિર. આજે શનિવાર છે, ભક્તો બહુ દર્શન કરવા માટે આવે છે ગાઈસ. તો પછી હું આગળ નીકળી જાઉં છું ગાઈસ છે. લેફ્ટ સાઈડ પર આવે છે પાછળ ડિટેક્સ કંપની. એક રીતની જોડે છે મારી કંપની મુજલ ઓટો ગાઈસ. તો ખેર પછી અમે આવી ગયા મુજલ ઓટો ગાઈસ. તો અમારે દેખાઈ રહી છે કંપની ગાઈસ. કંપનીના ગેટની અંદર ગાડી અમારે પાર્કિંગ લગાવી છે. તો પાછા મળે ગાઈસ 3:30 વાગે ગાઈસ. 3 વાગે હું 3:30 વાગે છૂટવાનો છે ગાઈસ. 3:30 વાગે ગયા ને હું છૂટી ગયો છું ગાઈસ. તો પછી મારી વાઈફને પિક કરવા માટે જાઉં અને ગાઈસ જીઆરડી તરફ હું નીકળી ગયો છું. ને વરસાદનું કઈ અલગ રીઝન હોય કે રીમઝીમ વરસાદ કરે. 15 મિનિટ બાકી છે ગાઈસ. થોડો વેઇટિંગ મારે કરવું પડશે અને ગેસ લાઈનની કંપનીની સામે છે એમની કંપની ગાઈસ. તો થોડો વેઇટ કરવા હું તો ઉભો છું ગાઈસ. 15 મિનિટ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ અને હવે મારી વાઈફની એન્ટ્રી થઈ. મારી વાઈફે આવે છે અને હવે તો આજકાલમાં હાજરી પૂરે છે ગાઈસ. ખેર પછી આવી ગયા છે કે એન્ટ્રી થઈ ગઈ. પાછળ દેખાય છે એ બી મારી સારી છે ગાઈસ. એ બી બધી મારી સારી છે. તો એ બી એક કંપનીમાં કામ કરે છે ગાઈસ. પછી મારી હારીને કીધું એક હાઈ તો કરી દો. અમારી ચેનલ લાઈક કોમેન્ટ તો કરતા નથી તમે તો કરીએ જ છે. ખેર પછી એમને બેસાડીને હું આગળ લઈ જાઉં છું ગાઈસ. તો ગાય રિટર્ન માં જવાનું છે અમારા ઘરે ગાઈસ. ચલો એમને હું લઈને હું નીકળી જાઉં. વરસાદનું કલર કરી જશે રીમઝીમ વરસાદ. રાઈટ સાઈડ પર આવે છે સેલોટેપની કંપની અને બીજી બી આવે છે કોપરની કંપની. ત્યાંથી અમારે જવાનું છે સીધું ગાઈસ. આગળ તમારે રાઈટ સાઈડ માં આવીને જવાનું છે આગળ. મારી હારીને ડ્રોપ કરીને આગળ જવાનું છે ગાઈસ. બીજી બી સારીને ડ્રોપ કરી દીધી છે અને બાઈક કરીને આગળ હું નીકળી જાય. સમય આવી ગયા અને રિક્ષામાં ફેમિલી અમારા બાર પડોશી જતા હતા ગાઈસ. થોડો વેઇટિંગ મારે કરવો પડશે. ગાડી પાર્કિંગમાં લગાવવાની છે ગાઈસ. પાર્કિંગમાં ગાડી લગાવીને હું જઉં છું જસ્ટ ઉપર ગાઈસ. ઉપર હું સીડી ચડી રહ્યો છું. મારી વાઈફને કીધું દરવાજો ખોલી રાખજો ગાઈસ. મારી વાઈફ મારી રાહ જોઈને ઉભી છે. ચાવી તૈયાર છે ને દરવાજો ખોલતી ને તો દરવાજો ખોલ. થોડો વેટ કરવો પડશે ગાઈસ. તો ફાઇનલી અમારો દરવાજો ખુલી ગયો અને રૂમ ની અંદર દે છે ગાઈસ. સુસબુસ કરીને અમે આવી ગયા અંદર. મારી વાઈફ ને કીધું મારા વ્યુઅર ને હાઈ કરી દે. અમારો મિની બ્લોગ પતી જશે. તો તમને જય શ્રી રામ, જય બજરંગબલી. ને વિડીયો પસંદ આવતા લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો જય શ્રી રામ, જય બજરંગબલી.